ફ્રેન્ડ્સ, યુટ્યુબ પર દૂધપાકની બધા એવી જ રેસીપી શોધતા હોય છે કે જેમાં એકદમ ઝડપથી અને એકદમ ટેસ્ટી દૂધપાક કઈ રીતે બને, પણ એના ગુણ કેવા હોય છે એ કોઈ નથી જોતું. બાસમતી ચોખા ઉમેરીને, મિલ્ક પાવડર ઉમેરીને દૂધપાક તો સરળ રીતે બની જાય છે, પણ એકદમ ગુણોથી ભરપૂર જો દૂધપાક જોઈતો હોય તો જૂની પારંપરિક રીતે જ બનાવવો પડે. અને આ જ વર્ષો જૂની રીત આજે હું તમારા માટે લઈને આવી છું. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો દૂધપાક બનાવવા માટે અહીં મેં કડાના ચોખા લીધા છે. ટ્રેડિશનલી આ કડાના લાલ ચોખામાંથી જ દૂધપાક બનાવવામાં આવતો. આ ચોખા થોડા જાડા અને રફ હોય છે, માટે એને દૂધમાં ઉમેરતા પહેલા વધારે સમય માટે પલાળવા પડે છે. આજે આપણે 1 લીટર દૂધનો દૂધપાક બનાવી રહ્યા છીએ, જેના માટે 3 ટેબલસ્પૂન જેટલા ચોખા આપણે એક વાસણમાં લઈ લઈશું અને એને 2-3 પાણીથી ધોઈ લઈશું. એના ઉપરનો ધૂળ કચરો જે હોય એ નીકળી જાય ત્યાં સુધી એને ધોવાના. ધોયા પછી એને હુંફાળા પાણીમાં લગભગ 2 થી 3 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. ચોખાને પલાળીને ઉપયોગમાં લેવાથી એના ગુણોમાં પણ વધારો થશે અને એ જલ્દી ચડી પણ જશે. હવે દૂધને ઉકાળવા માટે અહીં મેં એક માટીનું વાસણ લીધું છે. માટીના વાસણમાં રસોઈ બનાવવાના અઢળક ફાયદા તો તમે જાણતા જ હશો, પણ જો તમારી પાસે માટીનું વાસણ ન હોય તો સ્ટીલના વાસણમાં પણ બનાવી શકો. હવે સૌથી પહેલાં એને ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી દૂધ તળિયે વધારે ચોંટે નહીં. હવે અહીં મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. મેં અત્યારે ભેંસનું દૂધ લીધું છે, પણ તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો. દૂધને ફ્રીજમાં રાખ્યું હતું તો ઉપરથી મલાઈ થઈ ગઈ હતી, તો મલાઈ સહિત એને માટીના વાસણમાં લઈ લઈશું અને એને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું. માટીના વાસણને ગરમ થતાં થોડી વાર લાગે છે, તો શરૂઆતમાં હાઈ ફ્લેમ અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દેવાનું. આ તરફ ચોખા પલાળ્યાને પણ 4 કલાક જેવા થઈ ગયા છે અને એ સરસ પલળી પણ ગયા છે. તો એમાંનું બધું પાણી સરસ રીતે નિતારી લેવાનું અને આ નિતારેલા ચોખાની અંદર 1 ટીસ્પૂન ઘી ઉમેરી દઈશું અને ચોખાની અંદર ઘી સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી જ્યારે ચોખાને દૂધમાં ઉમેરીએ ત્યારે એકદમ છૂટા છૂટા રહે. આ તરફ દૂધ થોડું ગરમ થયું છે, પણ હજી એકદમ ઉકળ્યું નથી. જ્યારે એમાં એક ઉકાળો આવશે ત્યારે જ આપણે એમાં ચોખા ઉમેરીશું, પણ અત્યારે એમાં ચપટી કેસર ઉમેરીશું. દૂધ ઉકળશે એની સાથે સાથે કેસર પણ એનો ધીમે ધીમે કલર છોડશે. 5 મિનિટ થઈ છે અને હવે દૂધમાં ઉભરો આવી ગયો છે. તો હવે એમાં ચોખા ઉમેરી દઈશું અને ચોખાને મીડિયમ ગેસની આંચ ઉપર દૂધ સાથે ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, આમાં ખાંડ અત્યારે ઉમેરવાની નથી. જો પહેલેથી આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ તો ચોખા જલ્દી ચડતા નથી. તો હવે મીડિયમ ગેસની આંચ ઉપર દૂધને ઉકળવા દઈશું અને થોડી થોડી વારે એને હલાવતા રહીશું. હવે દૂધમાં આપણે ખાંડ નથી ઉમેરવાના, પણ ખાંડના બદલે અહીં મેં ખડી સાકરનો ઉપયોગ કર્યો છે. ખડી સાકર કેમિકલ વગરની અને ઠંડી હોય છે, માટે શક્ય હોય ત્યાં સુધી ખડી સાકરનો જ ઉપયોગ કરવાનો. તો સાકરને મેં મિક્સરમાં પીસીને આ પ્રકારનો પાવડર બનાવી દીધો છે અને એનો ઉપયોગ આપણે દૂધમાં કરીશું. આ તરફ દૂધ ઉકળી રહ્યું છે, પણ એની અંદર રહેલા ચોખા હજી કાચા છે, માટે એને થોડા હજી વધારે સમય ઉકાળવું પડશે. 7-8 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો દૂધ લગભગ અડધું જેવું બળી ગયું છે, પણ એમાં રહેલા ચોખા હજી એકદમ ચડ્યા નથી. માટે દૂધને થોડું પાતળું કરવા માટે અહીં હું અડધો કપ ભરીને ગરમ પાણી ઉમેરી રહી છું. કડાના ચોખાનું દૂધ બનાવો ત્યારે એમાં પાણી ઉમેરવું જરૂરી છે. આ પાણી તમે દૂધ ઉકાળતી વખતે શરૂઆતમાં જ ઉમેરી દો તો પણ ચાલે, પણ મેં અહીં પાછળથી ઉમેર્યું છે. 15 મિનિટ થવા આવી છે અને હવે દૂધમાં રહેલા ચોખાને આપણે ચેક કરી લઈએ. તો આ રીતે દબાવીએ તો એ સરળતાથી દબાય છે. તો હવે એમાં બાકીની વસ્તુઓ ઉમેરી દઈએ. સૌથી પહેલાં એમાં સાકરનો પાવડર ઉમેરીશું. મીઠાશ તમે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો, પણ મેં અહીં 4 મોટી ચમચી ભરીને એટલે કે 4 ટેબલ સ્પૂન સાકરનો પાવડર ઉમેર્યો છે. હવે એમાં માત્ર 1 ટીસ્પૂન જેટલી ચારોળી ઉમેરીશું. ઘણા એમાં કાજુ, બદામ, પિસ્તા વગેરે ઉમેરતા હોય છે,
પણ એ બધું ઉમેરવાથી દૂધ પચવામાં ભારે બને છે, માટે એ બધું ઉમેરવાની જરૂર અહીં નથી. હાફ ટીસ્પૂન ઉમેર્યો છે ઇલાયચીનો પાવડર. ગેસ ધીમી આંચ પર ચાલુ છે તો થોડી વારે એને ચલાવતા જવાનું. હવે એમાં જાયફળ થોડું ઘસીને ઉમેરીશું. ફ્રેન્ડ્સ, દૂધમાં જાયફળ ચપટી જેટલું જ ઉમેરવાનું. જાયફળની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે, માટે વધારે નહીં ઉમેરવાનું. ફ્રેન્ડ્સ, ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તનો પ્રકોપ વધી જતો હોય છે, તો એને ઓછો કરવા માટે આ દૂધપાકની પરંપરા ચાલતી આવે છે. માટે જ શ્રાદ્ધમાં પણ દૂધપાક બનાવવાની પરંપરા શરૂ થઈ હશે. પણ આપણે એમાં સૂકા મેવા, બાસમતી ચોખા વગેરે ઉમેરીને એના ગુણોનો નાશ કરતા હોઈએ છીએ. અને આ રીતે બનાવેલો દૂધપાક ફ્રેન્ડ્સ સ્વાદમાં પણ એટલો બધો ટેસ્ટી લાગે છે ને. અને એની થિકનેસ તમે જુઓ તો એકદમ જાડો બને છે. અત્યારે એ ગરમ છે, પણ ઠંડો થાય ત્યાર પછી હજી વધારે ઘટ્ટ થાય છે. તો એકવાર તમે આ રીતે દૂધપાક બનાવશો ને તો બીજી બધી રીત ભૂલી જશો. તો દૂધપાકની રેસિપી અને એના વિશેની ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.